અજા એકાદશી 2024માં શ્રાવણ કૃષ્ણ પક્ષની એકાદશીને અજા એકાદશી કહેવામાં આવે છે અને આ વખતે 2024માં આપણે 29 ઓગસ્ટ અને ગુરુવારના દિવસે વ્રત રાખવાના છીએ. તો શું છે એનો મહિમા અને કથા એ બધું આપણે જાણીએ. તો એના માટે મિત્રો આપ અગર નવા હો તો આ ચેનલને સ્પિરિચ્યુઅલ વર્લ્ડ આધ્યાત્મિક ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બાજુવાળા બેલ આઇકનને પ્રેસ કરવાનું બિલકુલ ના ભૂલતા. અને હા, વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર પણ કરી દેજો. તો આવો આપણે જાણીએ અજા એકાદશી વ્રતની મહિમા અને કથા. અજા એકાદશી વ્રત કરવાથી વૈકુંઠની પ્રાપ્તિ થાય છે અને એને અશ્વમેઘ યજ્ઞ બરાબર પુણ્ય મળે છે. આ વ્રતમાં ભગવાન શ્રી હરિ વિષ્ણુની પૂજા થાય છે અને શ્રી હરિ વિષ્ણુને પૂજા અર્ચન દ્વારા પ્રસન્ન કરી અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. શ્રાવણ મહિનાની એકાદશીને અજા કે જયા એકાદશી કહેવામાં આવે છે. આ દિવસે વ્રત કે ઉપવાસ સાથે જ ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે. સાથે જ આ દિવસે તુલસી પૂજા અને તેના દાન કરવાની પણ પરંપરા છે, જેથી જાણીએ અજાણીએ થયેલા દરેક પ્રકારના પાપ દૂર થઈ જાય છે. અજા એકાદશીનું વ્રત કરવાથી મોક્ષ મળે છે, ફરી જન્મ લેવો પડતો નથી અને એટલા માટે જ તેને અજા કહેવામાં આવે છે. આ વ્રત કરવાથી રાજા હરિશ્ચંદ્રને વિજય પ્રાપ્ત થયો હતો અને તેમને પોતાનું રાજ્ય પાછું મળી ગયું હતું. એની કથા છે મિત્રો એ આ પ્રમાણે છે. શ્રી કૃષ્ણએ અર્જુનને આ એકાદશી વ્રતના વિધિ વિધાન અને મહત્વ અંગે જણાવ્યું હતું. તેમણે અર્જુનને જણાવ્યું કે શ્રાવણ મહિનામાં આવતી આ અજા એકાદશી વ્રતની કથાને ભક્તિભાવ સાથે સાંભળવાથી જ અશ્વમેઘ યજ્ઞનું ફળ મળી જાય છે. સાથે દરેક પ્રકારના પાપ પણ દૂર થઈ જાય છે. શ્રી કૃષ્ણ કહે છે કે પૌરાણિક કાળમાં અયોધ્યામાં શ્રી રામના વંશજ ચક્રવર્તી રાજા હરિશ્ચંદ્ર થયા હતા. તેઓ સત્યનિષ્ઠ અને પ્રામાણિકતા માટે પ્રસિદ્ધ હતા. દેવતાઓએ તેમની પરીક્ષા લીધી, જેથી રાજાએ સપનામાં જોયું કે ઋષિ વિશ્વામિત્રને તેમણે પોતાનું રાજ્ય દાન આપી દીધું છે. સવારે સાચે જ વિશ્વામિત્રએ તેમને કહ્યું કે તમે સપનામાં મને તમારું રાજ્ય દાન આપ્યું છે. તે પછી રાજા હરિશ્ચંદ્રએ સત્યનિષ્ઠ વ્રતનું પાલન કરી અને સંપૂર્ણ રાજ્ય વિશ્વામિત્રને આપી દીધું. દાન માટે દક્ષિણા ચૂકવવા માટે રાજા હરિશ્ચંદ્રને પૂર્વજન્મના કર્મના ફળના કારણે પત્ની, દીકરો અને પોતાને વેચવા પડ્યા. હરિશ્ચંદ્રને એક વ્યક્તિએ ખરીદી લીધા જે સ્મશાનમાં લોકોનો અગ્નિ સંસ્કાર કરાવતો હતો. ત્યારે રાજા એક ચાંડાલના દાસ બની ગયા. તેમણે કફન લેવાનું કામ કર્યું, પરંતુ આ મુશ્કેલીના સમયના કામમાં પણ સત્યનો સાથ છોડ્યો નહીં. જ્યારે આ કામને કરવામાં અનેક વર્ષ વીતી ગયા ત્યારે તેમને પોતાના આ નીચ કર્મ પર ખૂબ જ દુઃખ થયું અને તેનાથી મુક્તિ મેળવવાનો ઉપાય શોધવા લાગ્યા. જ્યારે તેઓ આ ચિંતામાં બેઠા હતા ત્યારે ગૌતમ ઋષિ ત્યાં પહોંચ્યા. હરિશ્ચંદ્રએ તેમને પોતાનું દુઃખ સંભળાવ્યું. તેનાથી મહર્ષિ ગૌતમ પણ દુઃખી થયા અને તેમણે રાજાને કહ્યું કે તમે શ્રાવણ મહિનાના વદ પક્ષની એકાદશીનું વ્રત અને રાત્રિ જાગરણ કરો, તેનાથી બધા જ પાપ દૂર થઈ જાય છે. સમય આવતા રાજાએ આ એકાદશીનું વ્રત કર્યું, જેથી તેમના પાપ દૂર થઈ ગયા અને તેમને તેમનો મૃત્યુ પામેલો દીકરો ફરી પાછો મળ્યો અને પોતાનું રાજ્ય પણ ફરી મળ્યું. એકાદશીનો પાઠ કરવાથી અને સાંભળવાથી અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે શ્રી બ્રહ્માંડ પુરાણને વિશે ભાદ્રપદ માસના કૃષ્ણ પક્ષની અજા નામની એકાદશીનું મહાત્મ્ય સંપૂર્ણ. અને મિત્રો અહીંયા જણાવી દઈએ કે ભાદ્રપદ માસની કૃષ્ણ પક્ષની એકાદશી કહે છે ત્યારે એ અજા એકાદશી છે એ પૂર્ણિમાંત મહિનાના હિસાબે કહે છે, જ્યારે અમાવસ્યાંત માસના હિસાબે શ્રાવણ કૃષ્ણ એકાદશી એ જ અજા એકાદશી છે. તો મિત્રો આ સાથે જ આપણે મળીએ કાલે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ભારત માતાની જય.